તો આજે આપણે શીખવાના છીએ HTML ફોર્મ બનાવતા. ઓકે, લાસ્ટ લેક્ચરની અંદર આપણે CSS અને ક્લાસીસ અને આઈડી વિશે માહિતી મેળવી કે જેની મદદથી આપણે સ્ટાઇલ શીટનો ઉપયોગ કરી શકીએ અને આપણા HTML વેબ પેજને એક એટ્રેક્ટિવ લુક, આકર્ષક લુક આપી શકીએ, જેથી કરીને આપણું વેબ પેજ એકદમ સારું દેખાય, વ્યવસ્થિત દેખાય અને યુઝરને ઓપરેટ કરવામાં રસ આવે, બરાબર, મજા આવે એમ. તો હવે આપણે નેક્સ્ટ આ જે ટોપિક જોવાના છે HTML ફોર્મ. ઓકે, ફોર્મ બધાએ જોયું જ છે, બરાબર. ઓનલાઈન તમે કોઈને કોઈ જગ્યાએ કોઈને કોઈ પ્રકારનું ફોર્મ ફિલ કર્યું જ હશે, ભર્યું જ હશે, બરાબર. તો એ ફોર્મ બનાવવામાં કઈ રીતે આવે છે, બરાબર, અને આપણે વેબ પેજ પર વેબ પેજ માટે કઈ રીતે ફોર્મ બનાવવામાં આવે છે અને એની કઈ ફિલ્ડ રાખવામાં આવે છે, એટલે કે કઈ માહિતી ભરવા માટે કઈ ફિલ્ડનો ઉપયોગ કરવાનો, એના વિશે આપણે શીખવાનું છે, બરાબર. તો પહેલાં માહિતી મેળવી લઈએ આપણે થિયરિટિકલ, કે ફોર્મ માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે છે આપણને. ઓકે, અને ફોર્મ શું છે, બરાબર. તો સ્ટાર્ટ કરીએ. આજે આપણે કઈ કઈ વસ્તુ શીખવાના છે. વોટ ઇઝ HTML ફોર્મ. ઓકે, HTML ફોર્મ શું છે, HTML ફોર્મનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે, HTML ફોર્મની સિન્ટેક્સ શું છે, અને HTML ફોર્મ માટેની જરૂરી ટેગ્સ કે જેની મદદથી આપણે કમ્પ્લીટ ફોર્મ બનાવી શકીએ, તો એ એવી ટેગ્સ કઈ છે એના વિશે શીખવાનું છે, બરાબર. એની વિશે માહિતી મેળવશું, એના વિશે એક્ઝામ્પલ જોઈશું, બરાબર. તો સ્ટાર્ટ કરીએ. વોટ ઇઝ HTML ફોર્મ. એન HTML ફોર્મ ઇઝ અ સેક્શન ઓફ એ ડોક્યુમેન્ટ. ઓકે, એટલે કે એ ફોર્મ શું હોય છે, તો એક ડોક્યુમેન્ટનો એક વિભાગ હોય છે વિચ કન્ટેન્સ અ કંટ્રોલ્સ સચ એઝ ટેક્સ ફિલ્ડ, કે જેની અંદર શેનો સમાવેશ થયેલો હોય, કંટ્રોલનો. કેવા કેવા પ્રકારના કંટ્રોલ, તો ટેક્સ ફિલ્ડ છે, પાસવર્ડ ફિલ્ડ છે. ફિલ્ડ એટલે જે આપણે ખાનું બોક્સ કહીએ છીએ ને એને ફિલ્ડ કહેવાય, બરાબર. બરાબર, જ્યાં તો આપણે નામ કે એવું એન્ટર કરીએ છીએ, ફર્સ્ટ નેમ લખ્યું છે આપણે, એની સાથે ફર્સ્ટ નેમ આપણે ટાઈપ કરીએ છીએ ખાનામાં, બોક્સમાં, તો એ બોક્સને ફિલ્ડ કહેવામાં આવે. તો એ ટેક્સ ફિલ્ડ હોય, પાસવર્ડ ફિલ્ડ હોય, બરાબર, જ્યાં આપણે પાસવર્ડ આપણે પહેલી વખત સાઇન અપ કરીએ તો આપણે પાસવર્ડને એવું નાખવું પડે, બરાબર, જેથી કરીને આપણે નેક્સ્ટ ટાઈમ એને લોગિન કરીને ઓપન કરી શકીએ. તો એ પાસવર્ડવાળી ફિલ્ડ હોઈ શકે, બરાબર. ચેક બોક્સીસ હોય. ચેક બોક્સીસ એટલે કયા, કે તમે કોઈ નામ લખેલું, બરાબર, એની આગળ ચોરસ બોક્સ જેવા આપેલા હોય છે, બરાબર, તો એ પ્રકારનું કોઈ લિસ્ટ હોય તો એને ચેક બોક્સીસ કહેવાય. પછી રેડિયો બટન. હવે રેડિયો બટન હોય છે, ગોલ્ડ કલરના બટન આવે છે, બરાબર, એમાંથી તમને અલગ અલગ ઓપ્શન આપેલા હોય છે, જેમ કે જેન્ડર સિલેક્શન કરવાનું હોય, બરાબર, તો જેન્ડર સિલેક્શનની સામે આપણને બે ઓપ્શન આપેલા હોય કે મેલ અને ફિમેલ. તો એ મેલ અને ફિમેલમાંથી આપણે કોઈ પણ એક જ ચોઈસ ફિલ કરી શકીએ. ઓકે, તો એ કોની મદદથી કરી શકીએ, રેડિયો બટન હોય છે, બરાબર. રેડિયો બટન આપણને એક જ ચોઈસ ફિલ કરવા દે. જ્યારે ચેક બોક્સમાં કેવું હોય છે, ચેક બોક્સમાં આપણે મલ્ટિપલ ચોઈસ આપી શકીએ છીએ, એકથી વધારે આપણે પસંદગી દર્શાવી શકીએ. પણ રેડિયો બટન ક્યારે ઉપયોગ કરવામાં આવે, કે આપણે કોઈ પણ એક ચોઈસ બતાવવાની હોય ત્યારે. કે જેન્ડર સિલેક્શન આપણે કોઈ પણ એક જ રાખી શકીએ, તો એના માટે આપણે રેડિયો બટન યુઝ કરવાનું. ચેક બોક્સની અંદર શું, કે આપણે હોબી કઈ કઈ છે, બરાબર, આપણે કોઈ આપણો બાયોડેટા બનાવીને ફોર્મ બનાવીએ બાયોડેટાનું, તો આપણે અમે હોબીનું ફોર્મ એક ફિલ્ડ રાખી હોય, તો હોબીમાં આપણે અલગ અલગ હોબી રાખી હોય, જેમ કે ક્રિકેટ, મ્યુઝિક, ઇન્ટરનેટ સર્ફિંગ, ઓકે, લિસનિંગ મ્યુઝિક, સ્પોર્ટ્સ, અલગ અલગ ફિલ્ડ હોઈ શકે. તેમાં આપણે હોબી ઘણી બધી હોઈ શકે, તો આપણે અલગ અલગ ચેક માર્ક્સ કરીને આપણી ઘણી બધી હોબી દર્શાવી શકીએ છીએ, બરાબર. એટલે કે એક કરતાં વધારે પસંદગી જ્યારે દર્શાવવાની હોય ત્યારે ચેક બોક્સનો ઉપયોગ કરવાનો હોય છે. અને જ્યારે ઘણી બધી પસંદગીમાંથી કોઈ પણ એક જ ચોઈસ કરવાની હોય છે ત્યારે રેડિયો બટનનો ઉપયોગ કરવાનો. ત્યાર પછી સબમિટ બટન. તો જે આપણે ફોર્મ ભરીએ છીએ, ફોર્મની અંદર જે કંઈ ડેટા ફિલ કરશું એને સર્વરમાં મોકલવા માટે આપણે સબમિટ બટનનો ઉપયોગ કરીએ છીએ. સબમિટ બટન પર ક્લિક કરશું એટલે એ જ્યાં સર્વર આપણે જે ફોર્મનું જ્યાં આપણે વેબસાઇટને હોસ્ટ કરેલી હશે ત્યાં એ ડેટા સેવ થશે, ફોર્મની અંદર જે આપણે માહિતી ભરી છે તે. ત્યાર પછી મેનુ. બરાબર, મેનુ એટલે આપણે જોયું છે મેનુ વિશે પ્રીવિયસ વિડીયોની અંદર, કે મેનુ કઈ રીતે બનાવવાના. ત્યાર પછી એન HTML ફોર્મ ફેસિલિટેટ્સ ધ યુઝર. શું HTML ફોર્મ શું ફેસિલિટી પૂરી પાડે છે યુઝરને, ટુ એન્ટર ડેટા ધેટ ઇઝ ટુ બી સેન્ટ ટુ ધ સર્વર. ઓકે, એન્ટર એટલે યુઝર દ્વારા જે ડેટા એન્ટર કરેલા છે તેને સર્વર સુધી મોકલવાની ફેસિલિટી ફોર્મ પ્રોવાઈડ કરે છે. પ્રોસેસિંગ સચ એઝ નેમ.
તેવી કઈ કઈ માહિતી હોઈ શકે? નામ હોઈ શકે, ઈમેલ એડ્રેસ હોઈ શકે, પાસવર્ડ ફિલ્ડ હોઈ શકે, ફોન નંબર વગેરે. મતલબ આપણે જે ફોર્મની અંદર જે કંઈ માહિતી માટેની ફિલ્ડ રાખી છે એ માહિતીને સર્વર સુધી મોકલવાની કામગીરી ફોર્મ દ્વારા થતી હોય છે. ઓકે, તો આ થયું ફોર્મનું ઇન્ટ્રોડક્શન. નેક્સ્ટ, ફોર્મ ઉપયોગ કરવાનો જરૂરી કેમ છે? શા માટે આપણે ફોર્મનો ઉપયોગ કરીએ છીએ? તો HTML ફોર્મ્સ આર રિક્વાયર ઇફ યુ વોન્ટ ટુ કલેક્ટ સમ ડેટા ફ્રોમ ધ સાઇટ વિઝિટર. બરાબર, એટલે કે આપણી વેબ પેજ કોઈ વિઝિટ કરે છે તો આ જે વિઝિટર હોય છે એની પાસેથી આપણે કોઈ માહિતી કલેક્ટ કરવાની હોય છે તો તે આપણે ફોર્મના સ્વરૂપમાં કલેક્ટ કરી શકીએ છીએ. તો એના માટે આપણને HTML ફોર્મની જરૂર પડે. બરાબર, તો એના માટે તમે ફોર્મ ક્રિએટ કરી શકો. એટલે તમને જે પ્રકારની માહિતી કલેક્ટ કરવાની છે એ પ્રકારનું તમારે ફોર્મ બનાવવું પડે. તો આ રીતે વિઝિટર પાસેથી કે યુઝર પાસે તમારે કોઈ માહિતી કલેક્ટ કરવાની હોય ત્યારે તમે ફોર્મનો ઉપયોગ કરી શકો. ફોર એક્ઝામ્પલ, ઇફ a user want to purchase some items on internet. બરાબર, કે યુઝર જ્યારે ઇન્ટરનેટ પરથી કોઈ વસ્તુ પરચેસ કરે છે ત્યારે તે શું કરશે? મસ્ટ ફિલ ધ ફોર્મ સચ એઝ શિપિંગ એડ્રેસ. તો ત્યારે આપણે માહિતી આપણે એડ્રેસ પ્રોવાઈડ કરશું કે આપણે કોઈ પરચેસ કરી છે તે પરચેસ કરેલી વસ્તુ આપણને ક્યાં મળશે. તો જે આપણે ફોર્મ ભરી છે એમાં આપણે એડ્રેસ ફિલ્ડ હોય છે. બરાબર, આપણું નામ હોય છે, એડ્રેસ હોય છે, કોન્ટેક્ટ ડિટેલ હોય છે. તો એ આપણે કોઈ જગ્યાએ માહિતી ભરીએ છીએ શિપિંગ એડ્રેસની. પછી પેમેન્ટ કરી છે તો પેમેન્ટ ડિટેલ નાખીએ છીએ. બરાબર, તો આ બધી વસ્તુ આપણે ફોર્મ દ્વારા હોસ્ટને પ્રોવાઈડ કરીએ છીએ અને એના રિગાર્ડિંગ આપણને વસ્તુ પછી મળશે. બરાબર, ઇનપુટ આપણે જે ઇનપુટ કરાવશું એના આધારે પછી આપણને આઉટપુટ મળશે. તો આ માટે આપણે ફોર્મનો ઉપયોગ કરવો પડે. નેક્સ્ટ, હવે ફોર્મનો ઉપયોગ આપણે કરી શકીએ તો ફોર્મની સિન્ટેક્સ અહીંયા તમને આપી છે, સ્ક્રીન પર તમે જોઈ શકો છો. બરાબર, આ રીતે ફોર્મ ટેગ આવે છે. ત્યાર પછી ફોર્મ ટેગની અંદર બીજા ફોર્મ એલિમેન્ટ જે છે બીજા કે જે આપણે અલગ અલગ ફિલ્ડ માટે યુઝ કરવાના છે, જેમ કે ચેકબોક્સ માટે, કોઈ લેબલ માટે, કોઈ ટેક્સ એન્ટર કરવા માટે, કોઈ પાસવર્ડ એન્ટર કરવા માટે, કોઈ ઈમેલ એન્ટર કરવા માટે. તો આ બધા ફોર્મ એલિમેન્ટની અંદર આવે. બરાબર, ત્યાર પછી આપણે ફોર્મ ટેગને ક્લોઝ કરવાનું હોય છે. આ બધી વસ્તુઓ ક્યાં લખવામાં આવે છે? બોડી ટેગની અંદર. કે કંઈ પણ આપણું જે વેબ પેજનું કન્ટેન્ટ હોય છે તો તમામનું કોડિંગ આપણું વેબ જે હોય છે બોડી ટેગની અંદર કરવાનું હોય છે. ઓકે, તો આ ફોર્મ ટેગનો ઉપયોગ પણ આપણે બોડી ટેગની અંદર કરશું. ઓકે, એક એક્ઝામ્પલ આપેલું છે અહીંયા. તો ફોર્મ એક્શન સર્વર URL. ઓકે, એટલે સર્વર પર કઈ રીતે સેન્ડ થશે? તો અહીંયા આપણે જે કંઈ ફોર્મ હશે એના ડેટા ક્યાં જવા જોઈએ એનું લોકેશન અહીંયા તમને આપેલું આપણે અહીંયા સેટ કરવાનું હોય છે એક્શન એટ્રીબ્યુટ્સની મદદથી. ઓકે, એક્શન એટ્રીબ્યુટ્સની મદદથી અહીંયા જે આપણે લોકેશન આપેલું છે ત્યાં આપણા જે કંઈ આપણે માહિતી ફોર્મની અંદર ભરશું તે ત્યાં સ્ટોર થશે. ઓકે, આ મેથડ છે, મેથડ એટ્રીબ્યુટ્સ, કે કયા પ્રકારની મેથડ દ્વારા માહિતી મોકલવામાં આવશે. ઓકે, આને આપણે પછી જોશું ગેટ અને પોસ્ટ શું છે. તો આ રીતે ફોર્મ ઉપયોગ કરવામાં આવતું છે. બરાબર, ઇનપુટ કંટ્રોલ્સ કયા કયા હોઈ શકે? ટેક્સ્ટ ફિલ્ડ હોય, ટેક્સ્ટ એરિયા હોય, રેડિયો બટન હોઈ શકે. તો આ બધા એલિમેન્ટનો ઉપયોગ ફોર્મની અંદર થતો હોય છે. ત્યાર પછી આગળ થોડી માહિતી મેળવી. તો HTML ફોન્ટ ટેગ્સ કયા કયા છે? તો પહેલું તો એક ફોર્મ ટેગ આપણે જોયું જ. ઓકે, ફોર્મ ટેગ તો મસ્ટ આવશે જ ફરજિયાત, કારણ કે ફોર્મ ટેગની અંદર જ આપણે બીજા એલિમેન્ટ ઉપયોગ કરી શકીશું. બરાબર, તો ફોર્મ ટેગ પહેલું ફર્સ્ટ આપણે લખવાનું છે. ઇટ ડિફાઇન એન HTML ફોર્મ ટુ એન્ટર ઇનપુટ બાય ધ યુઝ સાઇડ. એટલે કે વિઝિટર દ્વારા જે કંઈ ઇનપુટ મેળવવાનું છે એ આપણે ફોર્મ ટેગની મદદથી આપણે ફોર્મ દ્વારા ઇનપુટ મેળવી શકીએ. પછી ઇનપુટ ટેગ અથવા તો ઇનપુટ એલિમેન્ટ. ઇટ ડિફાઇન એન ઇનપુટ કંટ્રોલ. ઓકે, તો આ શું કંટ્રોલ કરશે? તો ઇનપુટ, જે ઇનપુટ મેળવવાનું છે એ કયા પ્રકારનું છે, જેમ કે કોઈ પાસવર્ડ છે, કોઈ ટેક્સ્ટ છે, કોઈ ઈમેલ છે, બરાબર, કોઈ રેડિયો બટનનું આઉટપુટ છે, કે કોઈ ચેકબોક્સનું ઇનપુટ છે. તો હા, એ કયા પ્રકારનું ઇનપુટ છે એ કંટ્રોલ કરવાનું કામ કોણ કરશે? ઇનપુટ. પછી ટેક્સ્ટ એરિયા. ટેક્સ્ટ એરિયા શું ડિફાઇન કરશે? ઇટ ડિફાઇન્સ અ મલ્ટી લાઇન ઇનપુટ કંટ્રોલ.
એટલે કે આપણે જ્યારે એડ્રેસ લખવાનું હોય છે બરાબર, એડ્રેસની અંદર ઘણું લાંબુ હોઈ શકે છે બરાબર ટેક્સ્ટ, તો એની જગ્યાએ આપણે ટેક્સ્ટ ફીલ્ડ યુઝ નહીં કરી શકીએ. આપણે ત્યારે ટેક્સ્ટ એરિયા ડિફાઇન કરવો પડે, કારણ કે એના જે અક્ષરો છે બરાબર, ટેક્સ્ટ આપણો એડ્રેસ ઘણું મોટું હોઈ શકે, તો એના માટે એક ટેક્સ્ટ ફીલ્ડની લિમિટેશન આવી જાય. તો આપણે ઘણું લાંબુ ટેક્સ્ટ એડ કરવું હોય ત્યારે આપણે ટેક્સ્ટ એરિયાનો યુઝ કરવાનો. ત્યાર પછી લેબલ આવે છે. ઇટ ડિફાઇન અ લેબલ ફોર એની ઇનપુટ. ઓકે, જેમ કે આપણે લખ્યું છે કે ફર્સ્ટ નેમ લખ્યું છે બરાબર, ફર્સ્ટ નેમ આપણે કોઈ ફોર્મ છે એની આગળ આપણે દર્શાવીએ છીએ ફર્સ્ટ નેમ, અને સામે આપણે એનું બોક્સ બનાવીએ છીએ. તો જે આપણે આગળ લખ્યું છે ફર્સ્ટ નેમ, એને શું કહેવામાં આવે? લેબલ. ઓકે, હવે ફર્સ્ટ નેમ એટલે યુઝર જોશે કે ફર્સ્ટ નેમ લખ્યું છે, લેબલ આપ્યું છે, તો એની સામે એણે ફર્સ્ટ નેમ ટાઈપ કરવું પડશે બોક્સમાં. ઓકે, તો આપણને લેબલ પરથી ખ્યાલ આવે કે કયા બોક્સની અંદર કઈ માહિતી આપણે નાખવાની છે. ત્યાર પછી ફિલ્ડ સેટ આવે. ઇટ ગ્રુપ્સ ધ રિલેટેડ એલિમેન્ટ ઇન અ ફોર્મ. ઓકે, એટલે કે આ શું કરશે ફિલ્ડ સેટ? તો ફિલ્ડ સેટ એક જ પ્રકારની માહિતીને કલેક્ટ કરશે. જેમ કે પર્સનલ ઇન્ફોર્મેશન થઈ ગઈ, તો એક ગ્રુપ થઈ ગયો. પર્સનલ ઇન્ફોર્મેશનની અંદર તમારું નામ આવશે, સરનેમ, બર્થ ડેટ, ઓકે, તમારો કોન્ટેક્ટ ડિટેલ, એ બધું તમારું પર્સનલ ડિટેલની અંદર આવે. તો આપણે એક ફિલ્ડ સેટ ક્રિએટ કરીએ એટલે એક બોક્સ જેવું બની હશે ફિલ્ડ સેટ, તો એ તમારું પર્સનલ ઇન્ફોર્મેશન થઈ જાય. પછી આવે સેકન્ડ તમારું એજ્યુકેશન ડિટેલ. તો એજ્યુકેશન ડિટેલની એક ફિલ્ડ સેટ બનાવી દો, તો એનું એક ગ્રુપ થઈ ગયું. એજ્યુકેશન ડિટેલની અંદર તમારી એજ્યુકેશન રિલેટેડ ઇન્ફોર્મેશન આવશે બરાબર. ત્યાર પછી નેક્સ્ટ આગળ એક્સપિરિયન્સ હોય તો તમે એક્સપિરિયન્સને પણ એજ્યુકેશન ડિટેલ લઈ શકો, અથવા અલગ બીજી કોઈ ડિટેલ પ્રોવાઈડ કરાવી શકો, અલગ ફિલ્ડ સેટ બનાવી શકો તમે. ઓકે, એટલે આ રીતે ફિલ્ડ સેટનો ઉપયોગ ગ્રુપ વાઇઝ માહિતી ફોર્મની અંદર ગ્રુપ વાઇઝ માહિતી બતાવવા માટે થાય છે. ત્યાર પછી આવે લીજેન્ડ. ઇટ ડિફાઇન અ કેપ્શન ફોર અ ફિલ્ડ સેટ. ઓકે, હવે જે આપણે ફિલ્ડ સેટ બનાવવાના છે એનું લેબલિંગ કરવા માટે. ઓકે, તો જે આપણે ગ્રુપ બનાવ્યું છે એ ગ્રુપને આપણે એક લેબલ પ્રોવાઈડ કરીએ છીએ, કે આપણે હમણાં વાત કરી કે આપણે ફિલ્ડ સેટની મદદથી ગ્રુપ બનાવી શકીએ, અને આ ગ્રુપને લેબલ આપવું હોય તો લેબલ આપવા માટે લીજેન્ડનો ઉપયોગ કરવો પડે. જે લીજેન્ડ ટેગ છે એનો ઉપયોગ કરવો પડે. જેમ કે આ પહેલું આપણે જે ગ્રુપ બનાવ્યો પર્સનલ ઇન્ફોર્મેશન, તો ખ્યાલ કેવી રીતે આવશે કે આ પર્સનલ ઇન્ફોર્મેશનનું છે? તો એના માટે આપણે લીજેન્ડ ટેગ ઉપયોગ કરીને એની અંદર લખી દેવાનું કે પર્સનલ ઇન્ફોર્મેશન. એટલે જે બોક્સ બનશે ગ્રુપનું, એની ઉપર હેડિંગ જે એનું લેબલ આવી જશે પર્સનલ ઇન્ફોર્મેશન નામને લખાઈને. ઓકે, આપણે આગળ એક્ઝામ્પલ જોઈશું એટલે તમને વધારે ખ્યાલ આવશે, ત્યારે હું તમને સમજાવીશ ફરી પાછું આ વસ્તુ શું છે, કે આ ફિલ્ડ સેટ શું છે અને લીજેન્ડનો ઉપયોગ ક્યાં કર્યો છે. ઓકે, અત્યારે આપણે સમજી લઈએ કે કઈ ટેક્સ એના માટે યુઝ થાય છે, કયો એલિમેન્ટ શું કામ કરશે. ત્યાર પછી સિલેક્ટ આવે છે. તો ઇટ ડિફાઇન અ ડ્રોપ ડાઉન લિસ્ટ. શું સિલેક્ટ શું કરશે? આપણને એક ડ્રોપ ડાઉન લિસ્ટ બનાવીને આપશે. ડ્રોપ ડાઉન લિસ્ટ એટલે આપણે એક એરો વાળું લિસ્ટ હોય છે બરાબર, બોક્સ હોય છે નોર્મલ ફિલ્ડથી થોડું અલગ. એની અંદર અમુક વસ્તુ આપેલી છે, જેમ કે આપણે એજ્યુકેશન ડિટેલ સિલેક્ટ કરવાની છે. ઓકે, તમે કોઈ ફોર્મ ભર્યું હશે તમને ખ્યાલ હશે, તો આપણને એજ્યુકેશન ડિટેલની સામે અલગ અલગ એજ્યુકેશનના નામ લખેલા છે, જેમ કે 10th પાસ, 12th, SSC, HSC, ઓકે, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, કોઈ ડિગ્રી હોય તો BA, ઓકે, BA, BCom. તો એ પ્રકારનું તમારે જે પ્રકારનું ઇનપુટ જોઈએ છે, તો એ પ્રકારનું ઇનપુટનું ફિક્સ એક લિસ્ટ બનાવી દો, કે આટલા ઇનપુટમાં આટલા જે લિસ્ટ છે એમાંથી તમારે ઇનપુટ આમાં યુઝર નાખી શકે. તો ત્યાં લિસ્ટ બનાવવું હોય તો એ લિસ્ટ બનાવવા માટે તમે આ સિલેક્ટ એલિમેન્ટનો ઉપયોગ કરી શકો, જેથી કરીને કોઈ અલગથી બીજું કોઈ ફિલ્ડની અંદર માહિતી એન્ટર કરી નહીં શકે. તમે જે લિસ્ટ આપેલું છે તેમાંથી જ એન્ટર કરી શકશે. ઓકે, આવું લિસ્ટ જે બનાવવું હોય ડ્રોપ ડાઉન લિસ્ટ, તો એના માટે સિલેક્ટ એલિમેન્ટનો ઉપયોગ થાય છે. ત્યાર પછી આવે છે ઓપીટી ગ્રુપ્સ. ઇટ ડિફાઇન્સ અ ગ્રુપ રિલેટેડ ઓપ્શન ઇન અ ડ્રોપ ડાઉન લિસ્ટ. ઓકે, તો હવે સેમ પ્રકારના ગ્રુપ બનાવવું હોય બરાબર, ઓપ્શન ગ્રુપ. ઓકે, ઓપ્શન ગ્રુપ છે, ઓપીટી ગ્રુપ એટલે ઓપ્શન ગ્રુપ. તો એની અંદર અલગ અલગ કેટેગરી વાઇઝ, એટલે કે કોઈ ફિક્સ કેટેગરી, કે ભાઈ શું કહેવાય ને, એક જ પ્રકાર, જેમ કે એજ્યુકેશન છે, જેમ કે ટેકનિકલ એજ્યુકેશન છે, તો ટેકનિકલની અંદર જે ટેકનિકલ પ્રકારનું એજ્યુકેશન હોય છે એનું અલગ ગ્રુપ ઓપ્શનનું બની જાય. ત્યાર પછી કંઈ બેઝિક ક્વોલિફિકેશન, તો બેઝિક ક્વોલિફિકેશનનું ગ્રુપ અલગ રહી. એટલે જે ઓપ્શન છે એ તમને ગ્રુપમાં દેખાય. બેઝિક ક્વોલિફિકેશનનો ગ્રુપ, ટેકનિકલ ક્વોલિફિકેશનનું ગ્રુપ, માસ્ટર ક્વોલિફિકેશનનું ગ્રુપ, તેવા ગ્રુપ
ઓપ્શનની અંદર પણ તમે આ રીતના ગ્રુપ બનાવી શકો, બરાબર, ડ્રોપડાઉન લિસ્ટની અંદર પણ. તેના માટે તમારે ઓપ્શન ગ્રુપનો ઉપયોગ કરવો પડે. ઓકે, હવે આપણે ઓપ્શન આ સિલેક્ટ ટેગ દ્વારા ડ્રોપડાઉન લિસ્ટ તો બનાવી શકીએ, પણ એની અંદર જે ઓપ્શન દર્શાવવાના છે એ ઓપ્શન દર્શાવવા માટે શેનો ઉપયોગ કરવો પડે? ઓપ્શન એલિમેન્ટનો. એટલે કે આપણે ઓપ્શન એલિમેન્ટનો ઉપયોગ કરીને જે કંઈ આપણે લિસ્ટની અંદર આઇટમ્સ કે એજ્યુકેશન ડિટેલ્સ કે ડિગ્રી અમે જે રાખવા માંગીએ છીએ એ આપણે ઓપ્શન ટેગ દ્વારા દર્શાવી શકીએ. એટલે કે જે કંઈ આ ડિગ્રી કે આઇટમ્સ છે એ આપણે ઓપ્શન ટેગની વચ્ચે લખવી પડે. પહેલાં સ્ટાર્ટિંગ કોનાથી કરવાની? સિલેક્ટ ટેગથી. પછી એની અંદર આપણે ઓપ્શન ટેગનો ઉપયોગ કરવાનો, અને જેટલું પણ લિસ્ટ રાખવું છે એ બધી વસ્તુ આપણે ઓપ્શન ટેગ દ્વારા દર્શાવવાની, વન બાય વન. ઓકે, એટલે કે તમારે જેટલી વસ્તુ દર્શાવવાની છે લિસ્ટમાં એટલી વખત તમારે ઓપ્શન ટેગનો ઉપયોગ કરવો પડશે. દરેક વસ્તુ માટે અલગ ઓપ્શન ટેગ. ઓકે, ત્યાર પછી આવે છે બટન. તો ઇટ ડિફાઇન અ ક્લિકેબલ બટન. ઓકે, બટન શું કામ કરશે? કે જે માહિતી ભરાઈ જાય પછી ત્યાર પછી આપણે સબમિટ કરવી છે તો આપણે માહિતીને સબમિટ કરાવી શકીએ બટનની મદદથી, અથવા તો માહિતીને ક્લિયર કરવી છે તો આપણે ક્લિયર બટન પણ બનાવીને માહિતી ક્લિયર કરાવી શકીએ. ઓકે, તો બટન આ રીતે વર્ક કરશે. તો આ થયા ફોર્મના ટેગ્સ કે જેની મદદથી આપણે ફોર્મ્સ બનાવશું અને આ બધા ટેગનો ઉપયોગ કરીને ફોર્મ બનાવી શકીશું. બરાબર. નેક્સ્ટ, ફોર્મ એલિમેન્ટ. ઓકે, ફોર્મ એલિમેન્ટ આપણે જોઈ લીધું છે ઓલરેડી કે ફોર્મનો ઉપયોગ કઈ રીતે થાય છે, શું કરે છે. ફોર્મ એલિમેન્ટ ઇઝ container of different type of input elements such as text field, checkboxes, radio button, submit button. ઓકે, આ રીતે ફોર્મ ટેક્સ્ટથી સ્ટાર્ટ કરવામાં આવે છે, ફોર્મ એલિમેન્ટ લખવામાં આવે છે અને ફોર્મ ટેગ ક્લોઝ કરવામાં આવે છે. નેક્સ્ટ, ધ ઇનપુટ એલિમેન્ટ. ઓકે, હવે ઇનપુટ એલિમેન્ટ કઈ રીતે વર્ક કરશે? ધ HTML ઇનપુટ એલિમેન્ટ ઇઝ ધ મોસ્ટ યુઝડ ફોર્મ એલિમેન્ટ. એટલે કે ઘણો બધો ઉપયોગ થતો એલિમેન્ટ જો હોય ફોર્મની અંદર તો કયો છે? ઇનપુટ. એન્ડ ઇનપુટ એલિમેન્ટ કેન બી ડિસ્પ્લે ઇન મેની વે. એટલે કે તમે અલગ અલગ પ્રકારે ઇનપુટ એલિમેન્ટનો ઉપયોગ કરી શકો, જે પ્રકારનો તમે ટાઈપ્સ યુઝ કરો છો એના પ્રમાણે. તો તમે અહીંયા લિસ્ટ ટેબલમાં જોઈ શકો છો કે એક બાજુ આપણે ટાઈપ્સનું લિસ્ટ આપ્યું છે અને બાજુમાં એનું ડિસ્ક્રિપ્શન છે. તો અહીંયા ટાઈપ્સમાં આપણે જોઈએ પહેલો ટાઈપ્સ ટેક્સ. ઓકે, આ રીતે ઇનપુટનો ઉપયોગ થાય છે. ઇનપુટ ટાઈપ એટ્રીબ્યુટ્સ અને એનો પ્રકાર છે ટેક્સ્ટ. તો આ ટેક્સ્ટ ટાઈપ શું કરશે? ડિસ્પ્લે અ સિંગલ લાઇન ટેક્સ્ટ ઇનપુટ ફીલ્ડ. એટલે કે આપણે ટેક્સ્ટ ફીલ્ડનો ઉપયોગ કરવો છે જ્યાં માત્ર આપણે ટેક્સ્ટ ઇનપુટ કરાવીએ, જેમ કે ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, સરનેમ. તો આવી જે ટેક્સ્ટ આપણે ઇનપુટ કરવાની છે ત્યારે આપણે ઇનપુટ ટાઈપ કરો, સિલેક્ટ કરવાનો ટેક્સ્ટ. ઓકે, એટલે કે ત્યારે આપણે ટેક્સ્ટ પ્રકારની માહિતી ઇનપુટ કરી શકીએ. પછી નેક્સ્ટ છે ઇનપુટ ટાઈપ રેડિયો. ઓકે, રેડિયો એટલે આપણે વાત કરી રેડિયો બટનની, કે ઘણી બધી ચોઈસમાંથી ખાલી આપણે એક ચોઈસ સિલેક્ટ કરવાની ત્યારે આપણે રેડિયો બટન ઉપયોગ કરવો પડે. શું છે? ડિસ્પ્લે અ રેડિયો બટન ફોર સિલેક્ટિંગ વન ઓફ મેની ચોઈસ. ઓકે, એ ઘણી બધી ચોઈસમાંથી એક જ ચોઈસ ફિલ કરવા માટે. જેમ કે આપણે વાત કરી જેન્ડર સિલેક્શન. ઓકે, મેલ કે ફિમેલ છે એ સિલેક્ટ કરવું હોય જેન્ડર સિલેક્શનની અંદર તો આપણે ત્યારે રેડિયો બટનનો ઉપયોગ કરવો પડે અને રેડિયો બટન દ્વારા આપણે લિસ્ટ બનાવવું પડે. ઓકે, નેક્સ્ટ આવે છે ઇનપુટ ટાઈપ ચેકબોક્સ. ઓકે, મલ્ટિપલ ચોઇસ આપવા માટે. ડિસ્પ્લે અ ચેકબોક્સ ફોર સિલેક્ટિંગ 0 ઓર મોર ઓફ મેની ચોઇસ. ઓકે, 0 ચોઇસ પણ આપી શકો, એટલે કે કંઈ પણ નહીં તમે સિલેક્ટ કરો, અથવા તો મલ્ટિપલ ચોઇસ એક કરતાં વધારે પસંદગી દર્શાવી શકો. જેમ કે આપણે વાત કરી હોબીની. ઓકે, તો આપણી હોબી અલગ અલગ હોઈ શકે અને મલ્ટિપલ પણ હોઈ શકે, તો ત્યારે આપણે ચેકબોક્સ દ્વારા ઘણી બધી સિલેક્શન કરી શકીએ. પછી આવે છે ઇનપુટ ટાઈપ સબમિટ. ડિસ્પ્લે સબમિટ બટન ફોર સબમિટિંગ ધ ફોર્મ. હવે ફોર્મની ડિટેલ સબમિટ કરવા માટે આપણે સબમિટ બટનનો ઉપયોગ કરીએ છીએ, કે સબમિટ ટાઈપ. અને ઇનપુટ ટાઈપ બટન ડિસ્પ્લે અ ક્લિકેબલ બટન. ઓકે, એટલે આપણે નોર્મલી બટન એક બનાવી શકીએ અને બટન દ્વારા કોઈ ઇફેક્ટ આપણે આપવી હોય, જેમ કે આપણે આપણા ફોર્મની નીચે અથવા આપણા વેબ પેજ પર કોઈ બટન બનાવીને નેક્સ્ટ અથવા પ્રીવિયસ આપણે બટન સેટ કરી શકીએ છીએ. બરાબર. ઓકે,
હા, શું વાત કરતા આપણે? હા, ઇનપુટ ટાઈપ બટન, એટલે કે કોઈ પણ આપણે બટન વેબ પેજ માટે ક્રિએટ કરી શકીએ. જેમ કે આપણે આપણા વેબ પેજમાં નીચે કોઈ બટન સેટ કરી, જેમ કે પ્રીવિયસ જવું હોય, પ્રીવિયસ પેજ પર જવું છે, નેક્સ્ટ પેજ પર જવું છે, કે ઘણા બધા વેબ પેજ આપણે બનાવ્યા છે, તો આપણે બટન ઇફેક્ટ દ્વારા આપણે એને ક્રિએટ અથવા દર્શાવી શકીએ. કે નેક્સ્ટ જવું છે તો નેક્સ્ટ બટન પર આપણે ક્લિક કરીએ, નેક્સ્ટ નામનું બટન બનાવીને આપણે નેક્સ્ટ પેજ પર જતા રહીએ. એટલે કોઈ આપણે જે લિંક કરેલું હશે નેક્સ્ટ બટન પર પેજ, તેને એના પર જતું રહી. ત્યાર પછી નેક્સ્ટ લેબલ. ઓકે, લેબલ શું છે ઓલરેડી આપણે માહિતી મેળવી છે કે જે આપણે ફિલ્ડ એન્ટર કરવાનું છે, ફિલ્ડની આગળ આપણે કોઈ ટેક્સ જે ડિસ્પ્લે કરવાનું છે કે આ ફિલ્ડની અંદર કયા પ્રકારની માહિતી આવશે. તો ફર્સ્ટ નેમ છે, લાસ્ટ નેમ છે, સરનેમ છે, એવું આપણે લખીએ છીએ આગળ, બરાબર, જેથી કરીને આપણે ખબર પડે કે આપણે સામેના બોક્સમાં કઈ માહિતીને ઇનપુટ કરાવવાની છે. તો એના માટે આપણે લેબલનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, નેક્સ્ટ સબમિટ બટન. તો ઇનપુટ ટાઈપ સબમિટ. તો સબમિટ બટન કહે છે ડિફાઇન અ બટન ફોર સબમિટિંગ ધ ફોર્મ ડેટા ટુ અ ફોર્મ હેન્ડલર. ફોર્મ હેન્ડલર એટલે આપણે જ્યાં એક્શનની અંદર આપણે જે લોકેશન આપેલું છે એના પર આપણા સર્વરની અંદર જે ડેટા સબમિટ થશે એ આપણે સબમિટ બટન સબમિટ ટાઈપ દ્વારા આપણા જે ફોર્મના ડેટાને સબમિટ કરાવી શકીએ છીએ. ધ ફોર્મ હેન્ડલર ઇઝ ટાઇપિકલ અ ફાઇલ ઓન ધ સર્વર, કે સર્વર પર રાખેલી હોય છે કે જ્યાં આપણે વેબસાઇટને હોસ્ટ કરેલી હોય છે. હોસ્ટ કરેલી હોય એટલે કે આપણે નેટ પર જ્યાં આપણે આપણા વેબ પેજને સ્ટોર કરેલી હોય. વિથ ધ સ્ક્રિપ્ટ ફોર પ્રોસેસિંગ ઇનપુટ ડેટા, કે જ્યાં આપણે ફોર્મના ડેટાને ઇનપુટ કરાવશું તે પ્રોસેસિંગ થશે, તો એ સર્વરની અંદર થશે. ઓકે, એટલે કે આપણા જે ફોર્મની જે ડેટા છે એ સબમિટ ટાઈપ દ્વારા સબમિટ થશે અને સર્વરમાં સ્ટોર થશે. ધ ફોર્મ હેન્ડલર ઇઝ સ્પેસિફાઈ ઇન ધ ફોર્મ્સ એક્શન એટ્રીબ્યુટ. હવે આ ફોર્મ હેન્ડલરને કયા દ્વારા દર્શાવવામાં આવે? એક્શન એટ્રીબ્યુટ્સ દ્વારા. ઓકે, આપણે જોયું છે ઓલરેડી કે આપણે ફોર્મ ટેગની અંદર એક્શન દ્વારા જે કંઈ યુઆરએલ સબમિટ યુઆરએલ દર્શાવેલી હતી. ઓકે, ત્યાર પછી નેક્સ્ટ ધ નેમ એટ્રીબ્યુટ ફોર ઇનપુટ. હવે જે આપણે ઇનપુટ ટાઈપ ઇનપુટ એલિમેન્ટ યુઝ કરીએ છીએ એની અંદર આપણે નેમ નામનો એટ્રીબ્યુટ્સ ઉપયોગ કરવો જરૂરી છે. ઓકે, નોટિસ ધેટ ઈચ ઇનપુટ ફીલ્ડ મસ્ટ, જો અહીંયા શું લખ્યું છે મસ્ટ, મસ્ટ એટલે ફરજિયાત, હેવ અ નેમ એટ્રીબ્યુટ્સ ટુ બી સબમિટેડ. એટલે કે તમે જે ઇનપુટ ફીલ્ડ યુઝ કરો છો, ઇનપુટ એલિમેન્ટ યુઝ કરો છો, રેડિયો બટન માટે, ટેક્સ માટે, કે પાસવર્ડ માટે, કે ઈમેલ માટે, કે કોઈ પણ ટાઈપ માટે તમે યુઝ કરો તો એની અંદર એક નેમ એટ્રીબ્યુટ યુઝ કરીને એનું નામ આપવું જરૂરી છે. ઓકે, જેથી કરીને સર્વર પર જ્યારે એ ડેટા સબમિટ થશે તો એના પ્રમાણે જ એ આઈડેન્ટિફાઈ કરી શકે છે કે આ ડેટા કયા પ્રકારના છે. નેમ એટ્રીબ્યુટની મદદથી એને ખબર પડશે. એટલે આપણે એક નામ એટ્રીબ્યુટ્સ, એટલે કે આની અંદર આપણે એક નેમ એટ્રીબ્યુટ્સ દર્શાવવો પડે. કઈ રીતે દર્શાવશું આપણે જોઈએ એક્ઝામ્પલ. હવે એક્ઝામ્પલ જ જોવાના છે આપણે થોડી વારમાં. ત્યાર પછી ઇફ ધ નેમ એટ્રીબ્યુટ ઇઝ ઓમિટેડ. ઓકે, ઓમિટેડ એટલે કે આપણે જો નહીં લખીએ તો શું થાય? ધ વેલ્યુ ઓફ ધ ઇનપુટ ફીલ્ડ વિલ નોટ બી સેન્ડ ટુ ઓલ. એટલે કે જે કંઈ આપણે જો નેમ એટ્રીબ્યુટ્સ લખવાનું ભૂલી જઈએ, ઓમિટેડ એટલે ભૂલી જઈએ અથવા તો આપણે સ્કીપ કરી દઈએ, તો એ જે ડેટા છે એ પૂરેપૂરા સેન્ડ થશે નહીં સર્વર પર, ને આપણને રિટર્નમાં એ પ્રકારનું આઉટપુટ આપણને મળશે નહીં કે આપણે ડેટા કયા પ્રકારના સેન્ડ થયા છે. ઓકે, એ નામ એટ્રીબ્યુટ્સનો ઉપયોગ કરવો, નેમ એટ્રીબ્યુટ્સનો ઉપયોગ કરવો જરૂરી છે. બરાબર. નેક્સ્ટ પાસવર્ડ ફિલ્ડ. ઓકે, પાસવર્ડ ફિલ્ડ એટલે કે આપણે જ્યારે ફર્સ્ટ વાર કોઈ સાઇટ પર આપણે રજીસ્ટ્રેશન કરાવ્યું તો આપણે એને સાઇનઅપ કરવું પડે, અને સાઇનઅપ કરી ત્યારે આપણે ડિટેલ ભરીને સાથે પાસવર્ડ પણ બનાવવો પડે. આપણે પાસવર્ડ બનાવીને આપણે સેટ કરીએ છીએ. તો એ પાસવર્ડવાળી ફિલ્ડ સેટ કરવા માટે આપણે પાસવર્ડ ફિલ્ડનો અથવા પાસવર્ડ ફિલ્ડ કંટ્રોલનો ઉપયોગ કરવો પડે. તો ધ પાસવર્ડ ઇઝ નોટ વિઝિબલ ટુ ધ યુઝર ઇન પાસવર્ડ ફિલ્ડ કંટ્રોલ. ઓકે, તો તમે જોયું હશે કે જે પાસવર્ડ ફિલ્ડની અંદર જ્યારે તમે પાસવર્ડ ટાઈપ કરો તો એ ઓટો હાઇડ થઈ જાય, ઓકે, ડોટ ડોટ જેવું આવી જાય, તો એ યુઝર જોઈ નહીં શકશે. બરાબર, તે પ્રકારની આપણે ફિલ્ડ રાખવી હોય તો આપણે એના માટે પાસવર્ડ કંટ્રોલનો યુઝ કરવાનો હોય છે. ઓકે, અહીંયા શું કહે છે? લેબલ. હવે આ જે 4 એટ્રીબ્યુટ્સ છે એ જે આપણે આઈડી એટ્રીબ્યુટ્સ છે ને એની જેમ જ વર્ક કરે છે. ઓકે, આ HTML ફાઇલની અંદર આ એક નવો એટ્રીબ્યુટ એડ થયેલો છે 4.
આપણે અગાઉ જે આઈડી એટ્રીબ્યુટ્સ જોયા ને એના જેમ જ કામ કરશે આ 4 એટ્રીબ્યુટ્સ. ઓકે, તો 4 પાસવર્ડ માટે એટલે કે અહીંયા ડિફાઇન કર્યો પાસવર્ડ. લેબલ આપણે લેબલ દર્શાવ્યું છે પાસવર્ડ. હવે અહીંયા ઇનપુટ ટાઈપ આપણે ઉપયોગ કરશું, ઇનપુટ ટાઈપ પાસવર્ડ અને આઈડી પાસવર્ડ. ઓકે, અને નેમ હવે આ જે છે ને એ નેમ એટ્રીબ્યુટ્સ છે. ઓકે, આ રીતે નેમ એટ્રીબ્યુટ્સ લખવું જરૂરી છે ઇનપુટ એલિમેન્ટ માટે. ઓકે, નેમ આપ્યું અહીંયા પાસવર્ડ. ઓકે, જેના રિલેટેડ આપણે ઇન્ફોર્મેશન એડ કરવાની છે તેના રિલેટેડ આપણે નામ આપવાનું, જેથી કરીને આપણા જે ડેટા છે ફોર્મના એ સબમિટ થશે ત્યારે આપણને એ પ્રકારનો ડેટા આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ. અને આ રીતે ઇનપુટ ટેગ ક્લોઝ અને આ બીઆર ટેગ ક્લોઝ. ઓકે, તો આ રીતે ઇનપુટ ફિલ્ડની અંદર માહિતી દર્શાવવામાં આવે છે. ઇનપુટ ટાઈપ, ઓકે, આઈડી ક્યાંથી લિંક થશે આની સાથે, નેમ, પાસવર્ડ. ઓકે, આપણે બધી વસ્તુ ક્યાં દર્શાવી છે આપણે ફોર્મ ટેગની વચ્ચે. તમે જોઈ શકો છો આ સ્ટાર્ટિંગ ટેગ ફોર્મની અને આ ક્લોઝિંગ ટેગ ફોર્મ. ઓકે, આ રીતે પાસવર્ડ ફીલ્ડ. નેક્સ્ટ છે HTML5 ઈમેલ ફિલ્ડ કંટ્રોલ. ઓકે, તો આ HTML5 ની અંદર આ નવો એક કંટ્રોલ એડ થયેલો છે, ઈમેલ ફિલ્ડ. ઓકે, ઈમેલ ફિલ્ડ ઇન HTML5 કે નવો કંટ્રોલ છે. અગાઉ શું હતું કે આપણે મેન્યુઅલી લખવું પડતું હતું કે ઈમેલનું ફોર્મેટ આવું રહેવું જોઈએ, એની અંદર એડનો સિમ્બોલ આવવો જોઈએ અને ડોટનો સિમ્બોલ આવવો જોઈએ. ઓકે, પણ હવે HTML5 ની અંદર એક નવો કંટ્રોલ આવી ગયો છે કે ઈમેલ. એટલે આપણે માત્ર ઈમેલ આવું લખી દઈએ તો એ ઓટોમેટિક એ બોક્સ જે બનશે એની અંદર જે પણ ઇન્ફોર્મેશન નાખવામાં આવશે એ ઈમેલના ફોર્મેટમાં ચેક કરશે. ઓકે, એટલે કે જેવું ઈમેલનું ફોર્મેટ આવે છે કે આપણે ઈમેલનું આગળ નામ લખીએ છીએ, પછી @ સિમ્બોલ આવે છે, પછી .google.com કે gmail.com એવું લખીએ છીએ, તો એ ફોર્મેટની અંદર જ ઈમેલ એડ્રેસની અંદર એવું એ પ્રકારનું ફોર્મેટમાં ઈમેલ એડ્રેસ એન્ટર થયેલું હોવું જોઈએ, તો જે લેશે અથવા તો આપણું એરર બતાવશે. ઓકે, તો ઇટ વેલિડેટ ધ ટેક્સ ફોર કરેક્ટ ઈમેલ એડ્રેસ. ઓકે, એટલે ફિલ્ડની અંદર જે કંઈ ઈમેલ એડ્રેસ નાખવામાં છે એને ચેક કરશે આ ઈમેલ ફિલ્ડ કંટ્રોલ. યુ મસ્ટ યુઝ એન્ડ ડોટ ઇન ધીસ ફિલ્ડ. એટલે જે અહીંયા બોક્સ બનશે એની અંદર તમારે એટ અને ડોટનો ઉપયોગ કરેલો હોવો જોઈએ. બરાબર. નેક્સ્ટ ફિલ્ડ સેટ. કે ફિલ્ડ સેટ આપણે વાત કરીએ અગાઉ કે શું છે, આપણે નેક્સ્ટ એક્ઝામ્પલમાં જોઈશું. તો આ એનો એક્ઝામ્પલ રહ્યો. ઓકે, તમે જોઈશું કે આ ફ્રોમ ટેગ છે. ફ્રોમ ટેગની અંદર ફિલ્ડ સેટનો ઉપયોગ કર્યો છે. અને ફિલ્ડ સેટ શું ક્રિએટ કરે છે, ગ્રુપ બનાવે છે. આ એક પર્સનલ ઇન્ફોર્મેશનનું તમારું થઈ ગયું, પર્સનલ ઇન્ફોર્મેશન થઈ ગઈ અથવા તો યુઝર ઇન્ફોર્મેશન થઈ ગઈ. ઓકે, તો આ ફિલ્ડ સેટની મદદથી આટલી જે ફિલ્ડ છે આ બધી એનું એક ગ્રુપ બનશે. ઓકે, એ ગ્રુપને નામ આપવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ, લીજેન્ડ. ઓકે, લીજેન્ડ. હવે લીજેન્ડ શું આપ્યું છે, યુઝર ઇન્ફોર્મેશન. એટલે આ રીતનો એક બોક્સ બની જશે, એના ઉપર હેડિંગ આવશે યુઝર ઇન્ફોર્મેશન. ઓકે, અને ત્યાર પછી એની અંદર આપણે ઉપયોગ કરીએ છીએ અલગ અલગ લેબલ અને ઇનપુટ ટાઈપ. ઓકે, તો આ થયા HTML ફોર્મ્સના ફિલ્ડ. ઓકે, હવે આપણે શું કરીએ, એક્ઝામ્પલ જોઈએ. બરાબર. ઓકે, આ એક ફોર્મ છે. બરાબર, આપણે ક્રિએટ કરેલું છે. ઓકે, આ ફોર્મ મેં આ જાવા પોઈન્ટની સાઇટ પરથી લીધું છે તમને સમજાવવા માટે. તો આપણું હેડિંગ થયું રજિસ્ટ્રેશન ફોર્મ. પછી આ જ તમને જે જોવા મળે છે આ બોક્સ, તમને આઉટ ઓફ આ બોર્ડર વાળું આખું બોક્સ, એ શું કહેવાય, ફિલ્ડ સેટ છે તમારો. ઓકે, આખું બોક્સ ફિલ્ડ સેટ છે. અને આ જે છે આ લીજેન્ડ ટેગનો ઉપયોગ કરીને આપણે યુઝર પર્સનલ ઇન્ફોર્મેશન ટાઈપ કરાયું છે. એટલે આપણે જે વાત કરી ફિલ્ડ સેટ બનાવવાની, તો એક આપણે ફોર્મ ટેગનો ઉપયોગ કર્યો, એની અંદર ફિલ્ડ સેટ દ્વારા આ આખું આ બોક્સ એટલે કે ગ્રુપ બનાવ્યું. અને ગ્રુપને આપણે લીજેન્ડ ટેગ કે એલિમેન્ટ દ્વારા આપણે એને હેડિંગ પ્રોવાઈડ કર્યું, યુઝર પર્સનલ ઇન્ફોર્મેશન. અને ત્યાર પછી એની અંદર આપણે આ લેબલ ટેગની મદદથી આ લેબલ પ્રિન્ટ કરાવ્યું. એન્ટર યોર ફૂલ નેમ, એન્ટર યોર ઈમેલ, એન્ટર યોર પાસવર્ડ, કન્ફર્મ યોર પાસવર્ડ. પછી છે આ એન્ટર યોર જેન્ડર. તો
તો આ બધા જે નામ લખેલા છે આ બધા શું કહેવાય લેબલ, અને આ જે બોક્સ છે એ આપણા કહેવાય ફિલ્ડ. ઓકે, તો આ ટેક્સ્ટ ફિલ્ડ હશે, આ ઈમેલ ફિલ્ડ, આ પાસવર્ડ ફિલ્ડ બંને. પછી આ છે રેડિયો બટન. ઓકે, આપણે કોઈ પણ એક ચોઈસ ફિલ કરી શકીએ રેડિયો બટન દ્વારા. બરાબર. પછી એન્ટર યોર એડ્રેસ, તો અહીંયા ટેક્સ એરિયાનો ઉપયોગ કરેલો છે. ટેક્સ એરિયા આ રીતે આપણે મોટું પણ કરી શકીએ કે જોવું હોય તો. અને સાઇન અપ. ઓકે, અહીંયા સાઇન અપનું બટન આપેલું છે એટલે કે સબમિટ ટાઈપનો ઉપયોગ કરેલો છે અહીંયા. ઓકે, તો હવે આપણે એનો કોડ જોઈએ. તો આ થયું આપણું હેડિંગ. ઓકે, ટાઇટલ ઓલરેડી આપેલું છે આપણે, ફોર્મ ઇન HTML ટાઇટલ, એટલે વેબ પેજ જ્યારે ઓપન થશે ત્યારે એનું ટાઇટલ આ દેખાશે. પછી આપણું હેડિંગ કોઈ આવે છે, રજિસ્ટ્રેશન ફોર્મ. પછી આપણે અહીંયા ફોર્મ ટેગનો ઉપયોગ કર્યો છે સ્ટાર્ટિંગ. પછી ફિલ્ડ સેટ. ઓકે, પછી લીઝન ટેગ, એની અંદર આપણે લીઝન દ્વારા યુઝર પર્સનલ ઇન્ફોર્મેશન એવું લખ્યું છે. એટલે ટાઇટલ તમે ગ્રુપનું જે ટાઇટલ આપવા માંગો તે. બરાબર, અહીંયા જે ગ્રુપ છે આ ગ્રુપનું તમે ટાઇટલ જે આપવા માંગો એ તમારે નામ લીઝન ટેગમાં લખવાનું. કે લીઝન ટેગની અંદર. ત્યાર પછી લેબલની મદદથી આપણે લખીએ છીએ કઈ કઈ માહિતી આપણે ઇનપુટ કરવાની છે. તો એન્ટર યોર ફૂલ નેમ. પછી આપણે અહીંયા બી ટેગનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, તો આપણે આ ફોર્મમાં આવે છે. હવે ધારો કે મારે આ ફિલ્ડને અહીંયા મારા બાજુમાં ડિસ્પ્લે કરાવવી છે, તો આપણે શું કરશું, આ બ્રેક ટેગને અહીંયાથી રિમૂવ કરી દઈશું. બરાબર, અહીંયા એક કોલમનો સિમ્બોલ કરીએ, કરવું હોય તો કરી શકાય. ઓકે, હવે આપણે એને સેવ કરીએ. ઓકે, રિફ્રેશ કરીએ આને. તો હવે તમે જોઈ શકો છો આપણું જે એન્ટર યોર નેમ ફૂલ નેમ હતું અને એની બાજુમાં ફિલ્ડ આવી ગયું. ઓકે, બ્રેક ટેગની મદદથી આપણે બ્રેક કરેલું છે. હવે નેક્સ્ટ ઇનપુટ આખું એન્ટર યોર ઈમેલ. કોની મદદથી? આ લેબલ દ્વારા આપણે લેબલ દર્શાવ્યું છે, એન્ટર યોર ઈમેલ, જે આપણો અહીંયા આવે છે એન્ટર યોર ઈમેલ. ઓકે, હવે એની સામે આપણે બોક્સ લાવવું છે. તો એની સામે બોક્સ લાવવા માટે શું કરવાનું છે, આ બ્રેક આપેલી છે, લાઈને બ્રેક છે, આપણે બ્રેક કાઢી નાખવાની. તો એની બાજુમાં જ આપણી ટેગ ડિસ્પ્લે થાય. તો અહીંયા પણ આપણે કોલનની નિશાની કરી દઈએ અને કોડને સેવ કરીએ અને રિફ્રેશ કરીએ. તો આ રીતે બાજુમાં આવી ગઈ ફિલ્ડ. ઓકે, હવે આપણે શું કરીએ, આ બંને વચ્ચે બોક્સ વચ્ચે ગેપ રાખવા માટે આ જે ફિલ્ડ ઉપયોગ કરેલી છે એના પછી એક બ્રેક ટેગ મૂકી દઈએ. જેમ કે આ ટાઈપ છે, એક જ બ્રેક ટેગ છે, એની જગ્યાએ આપણે 2 બ્રેક મૂકી દઈએ, એટલે કે 2 વખત. કંટ્રોલ S, રિફ્રેશ. ઓકે, સ્પેસ થઈ ગઈ વચ્ચે આ રીતે. ત્યાર પછી નેક્સ્ટ ફિલ્ડ સેટ કરીએ. હવે શું આવે છે, એન્ટર યોર પાસવર્ડ. તો ઈમેલ પછી પણ આપણે 2 BR ટેગ મૂકી દઈએ જેથી કરીને સ્પેસ આપણને વ્યવસ્થિત દેખાય. અને અહીંયાથી આપણે આ BR ટેગ કાઢી નાખીએ અને એન્ટર યોર પાસવર્ડની આગળ કોલન મૂકી દઈએ. એ જ રીતે કન્ફર્મ યોર પાસવર્ડ જે છે ત્યાં પણ આપણે કોલન સિમ્બોલ મૂકી દઈએ અને અહીંયા આપણે ડબલ BR. ઓકે, હું એને થોડું અલગ કરી દઉં એટલે તમને ખ્યાલ આવશે, ગ્રુપ કરી દઉં. જેમ કે આ એન્ટર યોર પર્સનલ ઇન્ફોર્મેશન, પછી આ જે છે તમારું ઈમેલ એડ્રેસ, પછી અહીંયા આવશે તમારું એન્ટર યોર પાસવર્ડ, અહીંયા આવશે તમારો કન્ફર્મ પાસવર્ડ. ઓકે, હવે અહીંયા જેન્ડર આવશે, અહીંયા ફરી પાછું BR ટેગ 2 ટાઈમ્સ યુઝ કરીએ. મેં કોડ વચ્ચે સ્પેસ રાખી છે જેથી કરીને તમે જોઈ શકો વ્યવસ્થિત કોડને સમજી શકો. ઓકે, આ એન્ટર યોર ફૂલ નેમ, એન્ટર યોર ઈમેલ, એન્ટર યોર પાસવર્ડ, કન્ફર્મ યોર પાસવર્ડ. ઓકે, હવે આ આપણે સમજીએ આ ઇનપુટ ટાઈપ. હવે ઇન્ટર ફૂલ નેમ છે, આ ફૂલ નેમની અંદર આપણે ટાઈપ શું રાખ્યો છે, ટેક્સ. કારણ કે જે સિંગલ લાઈન આપણે ઇનપુટ આપવું હોય તો એના માટે આપણે ટેક્સ ટાઈપ સિલેક્ટ કરવાનો આ રીતે. પછી નેમ એટ્રીબ્યુટ્સ આપવું ફરજિયાત છે. તો આ નેમ આપણે આમાં ફૂલ નેમ નાખીએ છીએ તો આપણે એને નામ લખી દઈએ, ફૂલ નેમ અથવા F નેમ પણ લખી શકો તમે. ત્યાર પછી એન્ટર યોર ઈમેલ. હવે અહીંયા આપણે ઈમેલ એન્ટર કરવાનો છે તો આપણે ઇનપુટ ટાઈપ કરી દે લખશું, ઇનપુટ ટાઈપ અહીંયા ઈમેલ. ઓકે, આ ટાઈપ્સ એના યાદ રાખવાના, તમારે કઈ ફિલ્ડમાં તમારે કયો ટાઈપ્સ યુઝ કરવાનો. તો આપણે ઈમેલની ડિટેલ જોઈએ તો આપણે ઈમેલ યુઝ કરીએ છીએ, નેમ રાખીએ છીએ ઈમેલ. ઓકે, નામ એટ્રીબ્યુટ્સનો ઉપયોગ કરવો ઇનપુટ એલિમેન્ટની અંદર ફરજિયાત છે, બરાબર. એટલે આપણે આ નામ એટ્રીબ્યુટ્સ તો નાખવાનું જ છે. એન્ટર યોર પાસવર્ડ, હવે અહીંયા પાસવર્ડ ટાઈપ રાખ્યો છે અહીંયા, એટલે કે પાસવર્ડ.
આપણે જ્યારે એન્ટર કરશું એ હાઇડ થઈ જશે. કન્ફર્મ પાસવર્ડ. ઓકે, એ જ રીતે અહીંયા એન્ટર યોર જેન્ડર. જેન્ડર માટે ઇનપુટ ટાઈપ કયો છે? રેડિયો. આ રીતે. ઓકે, આઈડી રેડિયો, નેમ એટ્રીબ્યુટ જેન્ડર ને વેલ્યુ. વેલ્યુ એટલે કે જે કંઈ આપણે રાખવાના છે ફીલ્ડ એ શું છે, તો મેલ, ફિમેલ, અધર. ઓકે, અધરની જગ્યાએ આપણે ટ્રાન્સજેન્ડર કરી શકીએ અથવા અધર બતાવી શકીએ. તો આ રીતે. ત્યાર પછી લાઈનને બ્રેક કરીએ, ફરી પાછું બે બ્રેક આપશે અને કે ઓલરેડી બે બ્રેક છે આપણે કાઢી નાખીએ. ટેક્સ્ટ એરિયા. ઓકે, એન્ટર યોર એડ્રેસ. એડ્રેસ માટે આપણે ટેક્સ્ટ એરિયા ઉપયોગ કર્યો છે, ટેક્સ્ટ એરિયા ટેગનો, અને બ્રેક કર્યો છે. ઓકે, ઇનપુટ. હવે છેલ્લે જે બટન આપણે ક્રિએટ કર્યું છે, બટન સાઇન અપનું જે ક્રિએટ કર્યું છે, બટનની જે વેલ્યુ આપે, એટલે કે બટન ઉપર જે નામ આવશે એ વેલ્યુ તરીકે ઓળખાય. ઓકે, એટલે શું છે કે આ બટન પર જે નામ રાખવાનું છે એ વેલ્યુ કહેવાય. તો સાઇન અપ એવું લખેલું છે, આપણે સાઇન અપની જગ્યાએ આ રાખીએ સબમિટ. સબમિટ. ઓકે, સબમિટ રાખી શકીએ વેલ્યુ, એટલે કે બટન ઉપર એ નામ આવશે, વેલ્યુ જે વેલ્યુમાં લખશું ને એ નામ આવશે બટન ઉપર. ઓકે, ટાઈપ સબમિટ નહીં, આપણા ફોર્મ સબમિટ થશે. તો આ ડિટેલ આપણે જે સુધારો કર્યો છે એને સેવ કરી દઈએ અને પછી ફોર્મને રિફ્રેશ કરીએ. ઓકે, તમે જોઈ શકો છો એન્ટર યોર ફૂલ નેમની આગળ બોક્સ આવી ગયું, ઈમેલની આઈડી આગળ બોક્સ આવી. ઓકે, અહીંયા આપણે બ્રેક કરવાનું રહી ગયું, તો એને સુધારી દઈએ. બ્રેક કાઢવાનું, કંટ્રોલ એસ એન્ડ રિફ્રેશ. તો આ એક્ઝેટ થઈ ગયો હવે. બરાબર. હવે આપણે માહિતી ફિલ કરીએ. કે પાસવર્ડ તમે આપી દો ગમે તે. જો પાસવર્ડ આ રીતના ફોર્મમાં આવે છે, જો કે પાસવર્ડ આપણે ટાઈપ્સ રાખ્યો છે, એટલે પાસવર્ડ કોઈ એન્ટર કરે તો જોઈ નહીં શકે એના માટે. ઓકે, મેલ એડ્રેસ ને સબમિટ. આ રીતે બ્લેન્ક થઈ જાય. બરાબર. તો આ તો આપણો આજનો લેક્ચર, જેમાં આપણે શીખ્યા ફોર્મ વિશે, કે HTML ની અંદર આપણે ફોર્મ કઈ રીતે બનાવી શકીએ. ઓકે.